તો આગળ વાત સુરતની અંદર જ્યારે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સુરતમાં ગુજરાત ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શહેર પોલીસ દ્વારા વાય જંકશન ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે વાય જંકશનથી પીપલોદ કારગિલ ચોક સુધી ભવ્ય પરેડ યોજાઈ। કાર્યક્રમ દરમિયાન વિવિધ ટેબ્લો, સાંસ્કૃતિક ઝાંખીઓ અને શહેર પોલીસના અલગ અલગ પ્લાટૂન દ્વારા કરતબો રજૂ કરવામાં આવ્યા। ખાસ કરીને મહિલાઓ દ્વારા હાથમાં તલવાર લઈને કરવામાં આવેલા શૌર્ય પ્રદર્શનોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું। સુરતીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોલીસ પરેડ અને ઉજવણીનો ઉત્સાહભેર આનંદ માણ્યો અને આ સમગ્ર કાર્યક્રમને લઈને શહેરમાં દેશભક્તિ અને ગુજરાત ગૌરવનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। હું ગુજરાતની એક દીકરી થઈને આજના દિવસે હું ગુજરાત સ્થાપના દિવસે મારું પરફોર્મન્સ કરી શકી છું। આજે ચેતક કમાન્ડો હતા, પછી જેલ સિપાહીની બહેનો હતી, પછી વન રક્ષકની બહેનો હતા, અમે બધાએ પરેડ પરફોર્મન્સ હતું। પછી હું એસએમસી દ્વારા પણ તેનું દેખાડવામાં આવ્યો હતો કેલ્બો અમારા દ્વારા। અમે પીટીએસ વડોદરાથી તાલીમાર્થીઓ છીએ, જે 150 તાલીમાર્થીઓએ પોતાનું પરફોર્મન્સ આપ્યું છે। તેમાં ટીમલી ટીમ હતી, ગરબા ટીમ હતી, સાથે ગરવી ગુજરાતને અમે તલવારબાજી બતાવેલી છે। અમે એને મહિલાઓને ખાસ મહિલાઓ માટે છે કે આપણે ચૂપ નથી રહેવાનું। આપણામાં આપણે નારી શક્તિ છે, સશક્તિકરણ नारी शक्ति है, એટલે આપણું કર્તવ્ય फर्ज આપણે मान। आज गुजरात गौरव दिवस है, जो गुजरात के फॉर्मेशन के लिए हम सेलिब्रेट करते हैं। जब गुजरात फॉर्म हुआ था, एक्चुअली गुजरात बहुत एक वाइब्रेंट स्टेट है। यहाँ के कल्चर्स सिर्फ इंडिया तक लिमिटेड नहीं है, बाहर कंट्रीज़ में भी हमें गुजराती लोगों का जो कल्चर है वो देखने को मिलता है। यहाँ पे आज बहुत सारे डिफरेंट ग्रुप्स जो कि पुलिस के थे, जो मिलिट्री के थे, उनका हमने परेड और प्रेजेंटेशन देखा। जो मोटर पे भी थे और मार्चिंग परेड भी थे। बैंड्स भी काफ़ी इंटरेस्टिंग थे, जो कि मैंने ही नहीं बाकी सभी लोगों ने भी बहुत एंजॉय किया। दूसरी बात है कि आप भी एक महिला है, महिला ने भी यहाँ कर्तव्य बताया, महिला ने भी कर्तव्य स्थान एक से एक बताया, क्या कहना चाहोगे? महिलाएं तो इस मतलब सोसाइटी का बहुत इम्पोर्टेंट हिस्सा भी है, और इस परेड के थ्रू हमें ये पता चलता है कि जस्ट डेकोरेटिव यूनिफॉर्म्स नहीं है वुमेन का मिलिट्री या फिर पुलिस फोर्सेस में, बट वो मेन के साथ इक्वली कंधे से कंधा मिलाकर इन एक्टिविटीज़ और हर परेड इवेंट्स और जितने भी ड्रिल्स होते हैं उसमें पार्टिसिपेट करती हैं। महिलाओं को क्या संदेश देना चाहोगे? महिलाओं को मैं यही संदेश देना चाहूँगी कि आप जितना ज़्यादा से ज़्यादा ट्राई कर सके सोसाइटी में पार्टिसिपेट करने का, उसमें आप पार्टिसिपेट करें, एक दूसरे को एनकरेज करें, एम्पावर करें। और जो महिलाएं पुलिस फोर्सेस मिलिट्री 1960 में गुजरात राज्य अस्तित्व में आव्यो। आजे गुजरात स्थापना दिवस, गुजरात गौरव दिवस અને સાથે સાથે આજે શ્રમિકોનો પણ દિવસ છે। આજના દિવસે સમગ્ર ગુજરાતવાસીઓને, દેશ વિદેશમાં વસતા તમામ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે અનેક અનેક શુભેચ્છા પાઠવું છું। આપ જોઈ શકો છો ગુજરાતનું ડેવલપમેન્ટ, ગુજરાતની ચારે બાજુ 1600 કિલોમીટરનો દરિયા કિનારો, ઉપર દક્ષિણની અંદર એક આખો જંગલ અને પહાડી વિસ્તાર, ટ્રાઇબલ વિસ્તાર, ઉત્તરમાં રણ વિસ્તાર, પરંતુ આપ ચારે બાજુ આપ જોઈ શકો આજે કે ગુજરાતનું ડેવલપમેન્ટ આખા હિન્દુસ્તાનમાં અનેક રાજ્યોમાં કરતાં શ્રેષ્ઠ ડેવલપ થયું છે। ગુજરાત એ વિકસિત ગુજરાત બન્યું છે। એના મૂળમાં જે વિઝનથી आदरणीय प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी साहेब गुजरातना मुख्यमंत्री हता त्यारे एमणे जे केडी कंडारी अने 2001 थी सतत गुजरात डेवलपमेंट माटे अनेक 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 पगला भर्या, जेने कारणे आजे आ गुजरातनो विकास शक्य बन्यो छे। फरीथी
ગુજરાત સ્થાપના સરસ લાગ્યું. આપણે માટે ગૌરવશાળી છે. આપણો ગુજરાત સ્થાપના દિન છે અને આપણે આટલો બધો આનંદભેર તેને ઉજવીએ છીએ. હર વર્ષે આપણે આ દિવસની ઉજવણી કરીએ છીએ. જે રીતે ખાસ કરીને મહિલાઓએ અહીંયા પરેડ કરી હતી, તમને કેટલો ગૌરવ? ખૂબ જ આનંદ થયો. આપણા મહિલાઓનું પણ જે હરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે તે જાણીને એમના પરથી પણ આપણે ઇન્સ્પિરેશન લઈને બીજી મહિલાઓને પણ એ હરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે એક એક્ઝામ્પલ છે જે આ લેડી તો કરે છે, બીજી લેડી પણ આગળ આવે તે